સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરા રાધનપુર નેશનલ હાઈવે પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના। બાઇક પર સવાર 3 યુવકોને પાછળથી ટ્રકે ટક્કર મારીને 2ને કચડ્યા। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। છેલ્લા 2 દિવસથી અનેક તાલુકાઓમાં ઝરમર વરસાદ। ડીસાની એક ખાનગી પેઢીમાં નોકરી કરતા યુવકનું અકસ્માતમાં મોત। ઘર તરફ પરત જતા જૂના ડીસા નજીક વચ્ચે નંદી આવી જતા અકસ્માતમાં મોત। આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરની મુકબદીર મહિલા હેતલબેન મોડ હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ચલાવી રહી છે ગુજરાન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। થરા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલ રાણકપુર ગામ પાસે શુક્રવારની રાત્રે થરાથી રાધનપુર તરફ જઈ રહેલ બાઇક પર સવાર 3 યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનો ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ 2 યુવકોના મોત થયા હતા, જેમાં એક યુવકનો આબાદ બચાવ થયો હતો। થરાદથી બાઇક ઉપર 3 યુવાનો રાધનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બંને યુવાનો નીચે પટકાતા તેમના ઉપર ટ્રકના ટાયર ફરી વળતા બંનેના શરીરના કુરચા ઉડી ગયા હતા। ટ્રક ચાલક અકસ્માત કર્યા બાદ ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો। બાઇક ઉપર સવાર સમીર અને યશ ટ્રકના ટાયરમાં આવી જતા કચડાઈ જવાના લીધે કરુણ મોત નીપજ્યું હતું। બાઇક પર સવાર 3 યુવાનોમાંથી 2નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એક યુવાનને ઈજા પહોંચી હતી। બંને યુવાનની લાશ થરા જેવી શાહ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। ઘટનાની જાણ થરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની ઓળખવિધિ કરી તપાસ હાથ ધરી હતી। મૃતક યુવાનોની લાશને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક આગ લાગવાની ઘટના બની છે। આ ઘટના અગરબત્તીની ફેક્ટરીમાં બની છે। રાત્રિના 9 વાગ્યાની આસપાસ અચાનક અગમ્ય કારણોસર ફેક્ટરીમાં આગ લાગી હતી। ભારે પવનને કારણે આગ અચાનક ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની ચપેટમાં આવી ગઈ હતી। આગની ઘટનાને પગલે અગરબત્તીની આખી ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને રાખ થઈ ગયો હતો। આગને કારણે ફેક્ટરીના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આગને કાબૂમાં લેવા માટે ડીસા નગરપાલિકા ફાયર ફાઇટર દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ધાનેરા તાલુકાના નાની ડુગડોલ ગામ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરીને જતી કારને ઝડપી પાડી છે। ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો હોવાને કારણે અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરી બુટલેગરો દારૂનો જથ્થો ગુજરાતમાં લાવતા હોય છે। ધાનેરા તાલુકાના માલોત્રા ગામનો 22 વર્ષનો વિક્રમ જગમાલભાઈ મોજે
ચૌધરી રાજસ્થાન રાજ્યમાંથી દારૂનો જથ્થો ભરી ધાનેરા તરફ આવી રહ્યો હતો, જે હકીકતની જાણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને વીજી પ્રજાપતિને થતાં તેઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને નાકાબંધી માટે સૂચના આપી હતી અને આખરે બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી અંદર તપાસ કરતા 38 પેટી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1228 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 1,79,681 રૂપિયા થાય છે. સાથે ગાડીની કિંમત મળી કુલ 2,79,681નો મુદ્દામાલ જપ્ત કરી માલોતરા ગામના બુટલેગરને ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેતડા ગામની સીમ નજીકથી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી દારૂ એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી રાહ ગામ તરફથી વિદેશી દારૂ ભરી જેતડા ગામ તરફ આવનાર છે, જેના આધારે જેતડા ગણતા જતા રોડ પર નાકાબંધી કરતા બાતમીવાળી ગાડી આવતા ગાડી ઊભી રાખવા ઈશારો કરતા ચાલકે ઊભી ન રાખતા તેનો પીછો કરતા થરાદ ડીસા હાઈવે રોડ જેતડા ગામની સીમ પર ચાલકે કાબુ ગુમાવતા ગાડી રોડ નીચે ઉતરી જતા ચાલકને પકડી પાડેલ, જે ગાડીમાં વિદેશી દારૂ બિયરની બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત રૂપિયા 1,24,080 અને સ્વિફ્ટ ડિઝાયર ગાડીની કિંમત રૂપિયા 3 લાખ, કુલ મળીને કિંમત રૂપિયા 4,29,080ના મુદ્દામાલ સાથે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પ્રાંત કચેરીએ વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપ્યું હતું. થરાદ પ્રાંત કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પ્રવીણભાઈ વરણ સહિત કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CORT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર સહિતની અનેક ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે, ત્યારે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ કરવામાં આવ્યો. તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે આ પદ્ધતિ દ્વારા પરીક્ષા લેતી એજન્સી પારદર્શી છે, પરંતુ લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી, જેના કારણે અનેક છબરડાઓ સામે આવ્યા છે. જ્યારે બીજી મુશ્કેલી, એકથી વધુ શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, જેમાં પેપર એક સરખા નીકળતા નથી, તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતા નથી, જે દૂર થવું જોઈએ. આમ આ સમગ્ર બાબતે કોંગ્રેસના આગેવાનોએ આવેદનમાં જણાવ્યું હતું કે આ CORT પદ્ધતિ દૂર કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, જેના કારણે સૌથી વધુ મહેનત કરતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. ઘણા વર્ષોથી વનરક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલુ હતી. આને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ, પણ હજુ સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શિતા બિલકુલ નથી. વિદ્યાર્થીઓની માગણી છે કે CBRT જે મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે, કયા વિદ્યાર્થીને કેટલા મેરિટ છે. આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે, બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું. અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ, અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું, કોઈકને ઇઝી પેપર આવ્યું, તો એનું એક નોર્મલાઇઝેશન કરીને જે રિઝલ્ટ જાહેર કરવું પડે નથી કર્યું. એનો વિરોધ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને છે અને આજે થરાદની અંદર આ વિસ્તારના જે લોકોને, જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એમને પણ આવેદનપત્ર આપ્યું છે. અમે લોકો સૌ એમાં સાથે જોડાયા. અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે. હાલ અમારી એટલી જ માંગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ફોરેસ્ટની ભરતી પૂર્ણ કરવામાં આવે એવી જ અમારી માંગણી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ.
છેલ્લા 2 દિવસથી અનેક તાલુકાઓમાં ઝરમર વરસાદ. ડીસાની એક ખાનગી પેઢીમાં નોકરી કરતા યુવકનું અકસ્માતમાં મોત. ઘર તરફ પરત જતા જૂના ડીસા નજીક વચ્ચે નંદી આવી જતા અકસ્માતમાં મોત. આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરની મુકબધીર મહિલા હેતલબેન મોડ હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ચલાવી રહી છે ગુજરાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ.
વિરામ બાદ સ્વાગત છે. હવામાન વિભાગની વરસાદની આગાહી પ્રમાણે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદને જોઈને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે, તો ક્યાંક ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢ, ઇકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યા હતા. જો કે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. જો કે હજુ સારો વરસાદ પડે અને જિલ્લાના જળાશયો છલોછલ ભરાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. દશામાનો શું છે મહિમા અને કેવી રીતે થાય છે આ વ્રત? અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થતા દશામાનું વ્રત કરવાનો મહિમા ગુજરાતભરમાં ઘણો જ પ્રચલિત છે. દશામાની માટીની સાંઢણી બનાવી ઘરે 10 દિવસ દશામાની વાર્તા પૂજન આરતી કરવામાં આવે છે. સૌ બહેનો સૂતરનો દોરો લઈને 10 ગાંઠ બાંધીને હાથે બાંધે છે અને 10 દિવસ દશામાના ગુણગાન ગાય છે. એકટાણા અથવા ઉપવાસ કરે છે. 10મા દિવસે દશામાની સાંઢણીને નદીમાં પધરાવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં દશામાની સાંઢણી અને શ્રીફળ પ્રસાદ લેવા બહેનો ઉમટી હતી. ત્યારે વરસાદ પડતો હોવાથી બહેનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થરા બજારમાં ઠેર ઠેર દશામાની સાંઢણીના સ્ટોલ જોવા મળ્યા હતા. લારીઓમાં શ્રીફળ પ્રસાદ અને પૂજાપો સહિત જોવા મળ્યા હતા. ભારે વરસાદમાં બહેનોમાં દશામાની સાંઢણી કાખમાં લઈ જતી જોવા મળી હતી. આવતીકાલથી દશામાના વ્રતનું શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે થરા બજારની અંદર દશામાની સાંઢણી લેવા લોકો બહેનોની ભીડ જોવા મળી રહી છે. સવારથી થરા બજારની અંદર જે વરસાદનો માહોલ હતો, પણ અત્યારે જે વરસાદ છે એ વરસાદનો વિરામ લીધો છે. ત્યારે આજે બહેનો પણ અત્યારે દશામાની સાંઢણી લેવા માટે ઉમટી પડી છે. બહેનો સાંઢણી તેમજ માતાજીનો પ્રસાદ, શ્રીફળ, ચુંદડી લેવા બહેનોને અત્યારે ભીડ જોવા મળી રહી છે. માનસી ચૌહાણ, ડીકે ન્યૂઝ, કાંકરેજ. બનાસકાંઠા જિલ્લાના નામ સાથે જોડાયેલ બનાસ ડેરીએ જિલ્લાને હરિયાળો બનાવવા માટેનું અભિયાન છેડ્યું છે અને દર વર્ષે જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકોને ઘર આંગણે વિવિધ જાતિના રોપા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પશુપાલકો જાહેર જગ્યા કે પછી પોતાના ખેતરમાં વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર કરી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાની એક સાથે 3 દૂધ મંડળી ખાતે પશુપાલકોને છોડ આપવામાં આવ્યા હતા. સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ, સુપરવાઇઝર મહેન્દ્રભાઈ સહિતના બનાસ ડેરી પરિવારે આજે રૂબરૂ 3 ગામોમાં પહોંચી વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર માટે પશુપાલકોની મુલાકાત લીધી હતી. ધાનેરાના રવૈયા ગામમાં આવેલ દૂધ મંડળી દ્વારા ગુરુ મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલ ધાર્મિક સ્થળો હરિયાળા બને તેવા ઉદ્દેશ્ય સાથે આજે પશુપાલકોએ અને બનાસ ડેરી પરિવારો સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં રવૈયા દૂધ મંડળીના મંત્રી સહિતના આગેવાનોએ પૂજન સાથે વૃક્ષનારાયણની રોપણી કરી હતી. ધાનેરા તાલુકાના રવૈયા કોટડા ગામ ખાતેની દૂધ મંડળી ખાતે આજે ફળફળાદી અને જમીનના ઉપયોગી છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક દૂધ મંડળી ખાતે રવૈયા કોટડા દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિતના પશુપાલકોએ વૃક્ષની રોપણી કરી હતી અને જાતે પશુપાલકોએ પોતાની પસંદગીના છોડ દૂધ મંડળીથી મેળવ્યા હતા. આ જ રીતે આજે ધાનેરાની શેરા દૂધ ઉત્પાદક મંડળી ખાતે પણ સામૂહિક વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે શેરા ગામના ધાર્મિક સ્થળ બનાસ ડેરી પરિવારે છોડની રોપણી કરી હતી. બનાસ ડેરી છેલ્લા 5 વર્ષથી લાખોની સંખ્યામાં છોડ પશુપાલકોને સ્થાનિક દૂધ મંડળી દ્વારા આપી રહી છે, જેના થકી જિલ્લામાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે અને આવનારી પેઢીના ભવિષ્ય માટે પૃથ્વીનું રક્ષણ થાય. આ પરિસ્થિતિ જોતાં આપણી બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે છેલ્લા 5-7 વર્ષથી જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે વૃક્ષોનું જતન થતું નથી અને એના કારણે વરસાદ અનિયમિત થાય છે, બહુ ગરમી પડે છે, જેના કારણે 5-7 વર્ષથી વૃક્ષારોપણનું કામ બનાસ ડેરીએ દરેક દૂધ મંડળી મારફત દરેક ગામમાં વૃક્ષારોપણનું કામ ચાલુ કર્યું છે અને વૃક્ષારોપણના લીધે
દરેક ગામની અંદર દર વર્ષે ઓછામાં ઓછા 1000, 1200, 1500 સુધીના વૃક્ષો અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીએ છીએ ખેડૂત મારફત. અને જ્યાં જ્યાં સ્મશાન ભૂમિ છે, મંદિર છે, બાગ બગીચા છે અથવા તો ખરાબાની જમીન પડી છે ત્યાં એનું જતન કરી અને વૃક્ષોનું વાવેતર કરીએ. અને વૃક્ષોનું વાવેતર કરી અને મોટા પ્રમાણમાં વૃક્ષો બનાસકાંઠા જિલ્લામાં થાય તો આપણે જે ચેરમેન સાહેબનું સપનું છે, બનાસ ડેરીએ જે સપનું ઉપાડ્યું છે એ સપનું સાકાર થાય એ હેતુથી અત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની અંદર શહેરા, રવિયા અને કોટલા રવિયાની અંદર ત્રણેય ગામની અંદર વૃક્ષારોપણ કામ ચાલુ કરાયું છે. અને સાથે સાથે દરેક ગામની અંદર દરેક ખેડૂતને વૃક્ષોનું વિતરણ પણ કર્યું છે. અને વરસાદ પણ આ વર્ષે વિંજાતો સારો છે, તો આશા છે કે દરેક ખેડૂત એમના ખેતરે જઈ વૃક્ષ વાવી અને વૃક્ષોનું જતન કરશે એવા દરેક ખેડૂતોએ સંકલ્પ પણ લીધા છે. તો આ વર્ષે વૃક્ષોનું વાવેતર મોટા પ્રમાણમાં થશે અને ઘણો તડકા અને ગરમીના કારણે લોકોને રાહત પણ મળશે, ઓક્સિજનનો ફાયદો થશે. તો દરેક બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી વતી એક વિનંતી કરું છું કે વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વવરાય એની કાળજી લે એવી આશા રાખી. જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી બનાસ ડેરીએ જિલ્લાને હરિયાળો કરવા માટેની ટેક લીધી છે, જેના કારણે હવે પ્રજામાં પણ ચોમાસા ઋતુ દરમિયાન વૃક્ષના જતન માટે આતુરતા વધી છે. જો આ જ રીતે જિલ્લામાં એક સાથે લાખો વૃક્ષનું જતન અને ઉછેર થાય તો ગરમી સામે રક્ષણ પણ મળી શકે તેમ છે. આ વૃક્ષો વાવીએ છીએ એનું કાર્યક્રમનો મહત્ત્વ નથી. વૃક્ષો ઉછેરવાથી કેટલાય ફાયદાઓ થાય છે. ઓક્સિજનનો, વરસાદ માટે ગરમી ઓછી પડે છે. આ રીતે ડેરીનો કાર્યક્રમ આજ સતત 5 વર્ષથી ચાલુ છે. અધિકારીઓ બધા અમને બહુ મદદ કરે છે. બધાના સહકારથી એ ગામમાં અમે 5 વર્ષથી વૃક્ષોનું વિતરણ કરીએ છીએ અને એ વૃક્ષો ઉછેરે છે. આ વૃક્ષો ઉછેરવાથી ધીરે ધીરે ગરમીમાં, વરસાદમાં બધી રીતે સારું રહેશે. એ સંકલ્પથી ખેડૂતો બધા વૃક્ષો ઉછેરવા માટે તત્પર છે. થરાદમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની હાટડીઓ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા પ્રેમી અને કરણી સેના દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થરાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, જીવદયા પ્રેમી અને સમગ્ર હિન્દુ સમાજના સનાતન ભાઈઓ દ્વારા થરાદ પ્રાંત અધિકારી અને ડીવાયએસપીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે આજથી હિન્દુ અને સનાતનીઓ માટે પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને આ માસ આસ્થા અને પવિત્રથી જોડાયેલો માસ છે. આથી થરાદ તાલુકાના અમુક શહેર વિસ્તારમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કસાઈઓ દ્વારા અબોલ પશુઓની હત્યા કરવામાં આવે છે. અબોલ જીવોની હેરાફેરી, તસ્કરી કરી હિંસા કરીને માંસ મટનનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. તો ગેરકાયદેસર વેચાણ, હિંસા અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવી જોઈએ અને કાયદાનું પાલન થવું જોઈએ. આથી અબોલ પશુ પ્રાણીની હેરાફેરી થતી બંધ થાય. બજારમાં માંસ મટનની લારીઓ અને હાટડીઓમાં વેચાણ થઈ રહ્યું છે. આથી અમારી માંગણી છે કે શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં કોઈ મટનની હાટડીઓ ચલાવવી ના જોઈએ. આથી આ અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આના માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અમે કરીશું. આપણો હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે પરમ દિવસે, એટલા માટે કરીને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જે હિન્દુ સંગઠનો જે આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે થરાદની અંદર ઈંડોની લારીઓ, ગૌમાંસ વેચાય છે, એના માટે શ્રાવણ માસની અંદર અમારી તો ઈચ્છા એવી છે કે 12 માસ આ ગૌમાંસ કે અથવા જે મૂગ પ્રાણીઓ છે એ બોલી નથી શકતા, એમની ચીકો થઈ અમારાથી સંભળાતી નથી, એટલે એ તદંતર આ ભારતની ઋષિઓની ભૂમિ ઉપર બંધ થવું જોઈએ. પણ એ કદાચ સરકારની કોઈ મજબૂરી હોય, ન થતું હોય તો 2 હાથ જોડીને અમારી વિનંતી કે થરાદ શહેરની અંદર કોઈ પણ જાતનો કોઈ મોસ, કોઈ પશુની ચીક્સ આ શ્રાવણ માસની અંદર ન પડવી જોઈએ. એના માટે કરીને અમે સાહેબશ્રીને નગરપાલિકાની અંદર, કલેક્ટર ઓફિસે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એમને 2 હાથ જોડીને અમે વિનંતી કરી છે કે કોઈ પણ પશુનું, ગૌ માતા તો મોટી વાત છે, પણ કોઈ નાનામાં નાનું પ્રાણી કે કોઈ જીવની હિંસા ન થાય એના માટે કરીને અમે એમને કાયદેકીય રીતે લખાણ કરીને અમે આપ્યો છે. જો કદાચ આ વસ્તુ ચાલુ રહેશે તો આ કાયદો અમારા હાથમાં ન લેવો પડે એવી અમે એમને વિનંતી કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ.
થરા 3 કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરણી સેના અને જીવદયા ટીમ અને 18 હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આ આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે થરાની અંદર વર્ષોથી આ જે જીવની હિંસા ચાલે છે એની મરણ ચીસો જે છે એ અમારાથી સહન નથી થતી. તો આમ તો 12 માસે બંધ થવું જ જોઈએ. જીવને ત્યાં એને જીવવાનો અધિકાર છે, એને પણ જીવવું હોય છે તો જીવ હત્યા ન થવી જોઈએ, 12 માસ ન થવી જોઈએ. પણ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસમાં તો ન જ થવી જોઈએ. એની મરણ ચીસો અમે સહન નહીં કરીએ અને એને ઉપર કાયદેસરની કાર્યવાહી છે. જેને જીવવું હોય છે બિચારાને અને આ કાયદો હાથમાં લઈ અને પોલીસની ડર વિના કાયદો હાથમાં લઈને અને જે કાયદાને ખંડિત કરે છે અને આ સંવિધાનને જે ખતમ કરી રહ્યા છે અને સર્વ ધર્મનું અપમાન કરી રહ્યા છે, માનવતા ભૂલી જાય છે, એવા પર કડક સરકાર પગલાં લે અને તંત્ર જરાય પણ એને ઢીલું ના મૂકે, એના પર કડક પગલાં લે અને અમને ન્યાય નહીં મળે તો પછી અમે જીવદયા પ્રેમક ગુજરાતમાં આંદોલન કરશું. બાકી અબોલા જીવજંતુ અને મરણ ચીસો અમારાથી સહન નહીં થાય એવી આપણે ખાતરી આપીશું. ડીસા શહેરમાં એક ખાનગી પેઢીમાં નોકરી કરતા એક યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ખડોસણ ગામનો ભરતજી લેબુજી ઠાકોર શુક્રવારે રાત્રે ડીસામાં પોતાની પેઢી પર ફરજ બજાવ્યા બાદ મોટરસાઇકલ પર પરત તેના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ધરપડા અને જૂના ડીસા વચ્ચે જોગમાયા કોલ્ડ સ્ટોરેજ નજીક અચાનક વચ્ચે નંદી આવી જતા ભરત ઠાકોરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરત ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે ડીસા સહિત ભરત ઠાકોરના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરની મુકબધીર મહિલા હેતલબેન મોડ હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ચલાવી રહી છે ગુજરાન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.
વિરામ બાદ સ્વાગત છે. મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે છે. અતૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મોડ. પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોડ 41 વર્ષના છે. તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી. હેતલબેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હેતલબેન મોદીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ ભરતભાઈને અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી 2 પુત્ર 1 પુત્રી સહિત 5 સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી પડી હતી. જો કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના સિરે ઉપાડી લીધી. પોતાના હુનર આવડત થકી આજે મહિને 10,000ની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમો રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે, જેને અનુલક્ષીને હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી 200થી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે, જેની કિંમત 10 રૂપિયાથી લઈ 50 રૂપિયા સુધીની છે. હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું વેચાણ પણ કરે છે, તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી મહિને 10,000ની આવક મેળવી રહ્યા છે. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે, જેમ નાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે, કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે, અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની, જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે, કે આપણે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમને વિવિધ પ્રકારની રાખડીઓ છે, જે મોતીની રાખડીઓ છે, હીરા ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમને. ગિફ્ટ પેકિંગની અંદર એમણે વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે, જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે, ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં એ પોતે બેન જાતે જ બનાવે છે, અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને અભિનંદન આપું છું. કેટલા પ્રકારની રાખડીઓ બનાવે છે, કઈ બનાવે છે? એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ટોટલ એમને અત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના પરથી બી એ લોકો સેલિંગ કરે છે. હેતલબેન હસ્તકલામાં માહિર છે. તેઓ છેલ્લા 2 વર્ષથી દરેક તહેવાર પર અલગ અલગ ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હેતલબેન મોડ હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ સહિત નવરાત્રિ સ્પેશિયલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજવસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરા રાધનપુર નેશનલ હાઈવે પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના. બાઇક પર સવાર 3 યુવકોને પાછળથી ટ્રકે ટક્કર મારીને 2ને કચડ્યા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. છેલ્લા 2 દિવસથી અનેક તાલુકાઓમાં ઝરમર વરસાદ. ડીસાની એક ખાનગી પેઢીમાં નોકરી કરતા યુવકનું અકસ્માતમાં મોત. ઘર તરફ પરત જતા જૂના ડીસા નજીક વચ્ચે નંદી આવી જતા અકસ્માતમાં મોત.
આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરની મુકબદીર મહિલા હેતલબેન મોડ હસ્તકલાની કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ચલાવી રહી છે ગુજરાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.